પોરબંદર જિલ્લાના રાણા બોરડી કૌભાંડ મામલે મિશન માતૃભૂમિએ તપાસ કમિટી સમક્ષ 325 પાનાનો પુરાવા સહિતનો રિપોર્ટ રજૂ કર્યો। પોરબંદર જિલ્લાના રાણા બોરડી કૌભાંડ મામલે મિશન માતૃભૂમિએ તપાસ કમિટી સમક્ષ 325 પાનાનો પુરાવો સહિતનો રિપોર્ટ રજૂ કર્યો। પોરબંદરના રાણા બોરડી ગામ કરોડોના કૌભાંડ મામલે લાભાર્થીઓને અંધારામાં રાખીને તમામ સહાય બેંકમાંથી ટ્રાન્સફર કરી લેવાય, જનધન ખાતાઓમાંથી લાભાર્થીઓની જાણ બહાર જ સહાયો ખાનગી ખાતાઓમાં ટ્રાન્સફર કર્યાના સ્ટેટમેન્ટ પણ રજૂ કર્યા। મિશન માતૃભૂમિની સ્પષ્ટતા ગ્રામ પંચાયતમાં અને ગ્રામજનોની હાજરીમાં જ સ્થળ તપાસ સમગ્ર મામલે 1.5 મહિના પહેલા જ તપાસ કમિટીની રચના કરીને ખાલી પેપર વર્ક અને દેખાવ પૂરતી તપાસ કમિટી વિરુદ્ધ પણ કેન્દ્રમાં ફરિયાદ। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયાના વિકાસ કાર્યો માટે ગ્રાન્ટો ફાળવે છે તથા ગ્રામીણોને રોજગારી મળી રહે તે હેતુથી કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ મૂળ લાભાર્થી સુધી ઓનલાઈન થઈ ગયા બાદ પણ કોઈપણ પ્રકારની સહાય કે રોજગારી મૂળ થયો સુધી પહોંચતી નથી અને આવી જ રીતે કામના ભોળા અભૂત અશિક્ષિત મજૂર ખેડૂત વગેરેને વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને સરપંચ અને તેમના મળતિયાઓ ખેલ પાડી જાય છે। આવો સમગ્ર મામલો પોરબંદર જિલ્લાના રાણા બોરડીમાં પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી મુજબ રાણા બોરડીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે સરપંચ વિરુદ્ધ તથા અન્ય અધિકારી સહિત વિરુદ્ધ કેન્દ્ર સરકારમાં ફરિયાદો કરવામાં આવી હતી, જે ફરિયાદીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મારફત તપાસ કરવા પણ જણાવાયું હતું, પરંતુ સમગ્ર તપાસ પોરબંદર જિલ્લા કક્ષાએ શરૂ કરીને તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી। તપાસ કમિટી દ્વારા છેલ્લા 1.5 મહિનામાં કોઈપણ પ્રકારે તપાસ ન કરતા મામલો ગરમાયો હતો। 4 તારીખે ગ્રામ પંચાયતની તપાસમાં કમિટી મુલાકાત કરીને ફરિયાદીઓને બોલાવવામાં આવી હતી, પરંતુ અંતિમ સમયમાં તારીખ બદલાવીને 10 તારીખે જિલ્લા પંચાયતે બોલાવતા મિશન માતૃભૂમિની ટીમે કોઈપણ પ્રકારે તપાસ ન થયા હોવાની ગંધ આવતા જ તપાસ કમિટી જિલ્લા અને તાલુકાના અધિકારી કેન્દ્ર સુધી ફરિયાદ કરવામાં આવી હતી। આ સમગ્ર કૌભાંડ મામલે મિશન માતૃભૂમિ પાસે સંપૂર્ણ પ્રાથમિક પુરાવાઓ તપાસ કમિટી અને જિલ્લા વિકાસ અધિકારીને 325 પાનાઓ સહિતનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરીને ધડાકો કર્યો હતો। સાથે જ આ સમગ્ર રિપોર્ટ મીડિયામાં સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યો છે। આ પુરાવામાં 451 મનરેગાના જોબ કાર્ડની સામે 800ની આસપાસ જનધનના ખાતા ખુલી ગેરકાયદેસર રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને મનરેગાના જોબ કાર્ડ અને 800થી વધુ બેંક ખાતા ખુલી ગયા પણ ગ્રામજનોને ખબર જ ન હતી। તેઓના નામના બોગસ ખાતા ખોલી સરકારી સહાયનો લાભ લઈ સરપંચ અને તેમના જ મળતિયા દ્વારા સમગ્ર કૌભાંડ આશરે કરોડો રૂપિયાના ગામના લાભાર્થીઓના નામે ટ્રાન્સફર કરી દીધા અને ઉપાડી પણ લીધા। આ રિપોર્ટમાં 291 થી વધુ ટોયલેટ પાસ કરીને ઉચાપતનું નામ સહિતનું રિપોર્ટમાં સામેલ કર્યું છે। આ સમગ્ર કૌભાંડમાં બેંકોની પણ મૂડી ભૂમિકા સામે આવી હતી કે મૂળ લાભાર્થીઓ અને ખાતાધારકોની જાણ બહાર કઈ રીતે બેંક ખાતા ખુલી ગયા અને લાભાર્થીની હાજરી કે જાણ બહાર વચેટિયાઓમાં સરકારી લાભ અને બેંક ખાતામાંથી ટ્રાન્સફર કઈ રીતે કરી ગયા હતા। સમગ્ર મામલે રાણા વાવ બેંકના મેનેજરો અને કર્મચારીઓ પણ રડારમાં। સમગ્ર કૌભાંડમાં સૌથી મોટી વાત સામે આવી હતી કે 2009થી આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું, પણ ગામના સ્થાનિકોને ગંધ પણ ન આવી અને જેને ગંધ આવી તે લોકોને કાં તો ડરાવી ધમકાવી ભય ફેલાવીને માહોલ ઊભો કરીને દબાવી દેતા અથવા તો પૈસાની લાલચ આપીને મામલો રફે દફે કરવામાં આવતો। પણ મિશન માતૃભૂમિ પણ હાર માનવા તૈયાર નથી અને સ્પષ્ટ કહું હતું કે આ લડાઈ અંત સુધી ચાલુ રાખવામાં આવશે અને નાનામાં નાના પરિવારના નામે ચરી ખાનારાના મોઢામાંથી ઓકાવીને રહેશે। મિશન માતૃભૂમિએ એમ પણ કહ્યું હતું કે તાલુકાના નાયબ મામલતદારની હાજરીમાં જ સરપંચે બેફામ વાણી વાપરીને આડકતરી રીતે ધમકી અને દબાણ આપતા કહેલ કે કોઈ માવા ખાવા પણ ન નીકળવું અને ક્યાંય બેસવું પણ નહીં। સમગ્ર કૌભાંડના મૂળ ઘણા ઊંડા હોય અને ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું ગ્રામ્ય કક્ષાનું કૌભાંડ હોવાનું મિશન માતૃભૂમિએ જણાવ્યું અને ટીમ પણ રાત દિવસ એક કરીને પુરાવાઓ તૈયાર કરી રહ્યા છે અને ફોજદારી કાર્યવાહી ન થાય ત્યાં સુધી આતંક મચાવનારાને એના આંકાઓને મૂળ સુધી પહોંચીને જ રહેશે। અમે લગભગ કેન્દ્ર સરકારની ન્યાય મંત્રાલય, વિત્ત મંત્રાલયથી લઈ રાષ્ટ્રપતિ શ્રી, પ્રધાનમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી તમામને રાણા બોરડીની અંદરમાં ગેરકાયદેસર રીતે ખાતાઓ ખોલી ભ્રષ્ટાચાર આચરી એને જે પોતાની નિજી સંપત્તિ વસાવેલી અને વિકાસના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો। રાણા બોરડી, રાણાઓ તાલુકાનું રાણા બોરડી ગામની અંદરમાં થયેલું છે। અનેકો વખત અત્યારે આ છેલ્લા 2 વર્ષ, આમ જોવા જઈએ તો 2 વર્ષથી અમે તપાસ કરતા હતા, પણ સાંયોગિક પુરાવા એકત્રિત કરી અને છેલ્લે બેંક એકાઉન્ટના માધ્યમથી અને અમુક સાંયોગિક પુરાવા અમે તપાસ કમિટી સમક્ષ અમે ગઈકાલે રજૂ કરેલા છે। આ મામલાની અંદરમાં વધુ ખુલાસો એ થયો છે કે અલગ અલગ જનધન ખાતા ખોલી અને એમાં જે સરકારી સહાય મળે છે, સ્થાનિક મજૂર વર્ગ છે, ગરીબ વર્ગ છે, એ તમામને જે મળે છે એ બધો જ
ટ્રાન્ઝેક્શન પોતાના જ ખાતામાં ટ્રાન્સફર કરી અને ભ્રષ્ટાચાર આચરી લેવામાં આવ્યો છે. એમાં એક શખ્સનું સ્પષ્ટ નામ સ્ટેટમેન્ટના માધ્યમથી જણાઈ આવ્યું છે અને સાથે એની સાથે સંકળાયેલા 2 થી 3 ઇનપુટ મળ્યા છે, જેનો સાહેબિક પુરાવા સહિત 325 પાનાનો રિપોર્ટ અમે તપાસ કમિટી સમક્ષ રજૂ કર્યો છે. સાથે જ આજે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને આ સરપંચને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી અને જે પણ સંપત્તિ વસાવી છે, સાથે સાથે ભ્રષ્ટાચાર છેલ્લા 2001થી લઈ અને 2025 દરમિયાન આચરી અને જે અહીંયા સ્થાનિક લોકોને ડર અને ભયનો માહોલ ઊભો કરીને એકતરફી શાસન કર્યું છે, એની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે એ પણ રજૂઆત અમે લેખિતમાં કરવામાં આવી છે. વધુ આગળ હવે ટૂંકા દિવસોની અંદરમાં જો એ કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે સાહેબ પુરાવા અન્ય પણ પૂરા એકત્રિત કરી લીધેલા છે અને માનનીય હાઈકોર્ટમાં PILના મારફત હાલ વકીલશ્રીને રોકવા પ્રયત્નો કરી રહ્યા છીએ અને વકીલો સાથે પણ આ મામલે ચર્ચાઓ થઈ રહી છે. એટલે ટૂંકા દિવસોની અંદરમાં વકીલશ્રીને રોકી અને આ મામલાને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લઈ આવવાની પૂરી અમારી તૈયારી છે. આ કઈ ગ્રાન્ટના પૈસા છે અને શું છે ગ્રાન્ટ? કઈ ગ્રાન્ટ? આ જનધનના માધ્યમથી મનરેગા કૌભાંડ છે, પછી ટોયલેટ જે પાસ થઈ ગયેલા છે એ છે, પછી રોડ રસ્તા છે, એ ઘણી બધી એવી ગ્રાન્ટો છે કે નાનામાં નાનીથી લઈ અને મોટામાં મોટી ગ્રાન્ટો પણ પાસ કરાવી છે. આશંકા એવી પણ છે કે જે ખેતીમાં જે નુકસાનીનું વળતર મળે છે ખેડૂતોને, એમાં પણ ગેરરીતિ આચરી આવે. ઇન શોર્ટની અંદરમાં કહું ને કે આ સરપંચ અને એના મળતિયાઓ અલગ અલગ જગ્યાએ કંઈ પણ કામ થયું હોય, નુકસાની થઈ હોય તો એને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી અને સહી કરી અને પછી આખું જે છે ષડયંત્ર છે અને અલગ અલગ સહાયો એ છે એ એકત્રિત કરી અને પોતાના નિજી ખાતામાં અને બારોબાર ઉપાડીને પોતે લાભ લેતા હતા.